જાહેર ઉપયોગિતાની સેવા 66 કેવી સબ સ્ટેશનમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓના પગાર બાબતે રજૂઆત। ટેન્ડરની શરત અને શ્રમ કાયદો પેમેન્ટ એક્ટ 1936નું સખ્તાઈથી પાલન કરવામાં આવે તેની પણ રજૂઆત કરવામાં આવી। જેટકો 66 કેવીમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા પગાર બાબતે રજૂઆત કરવામાં આવી। કર્મચારીઓ 66 કેવી કાવલા, ચિખલવાવ, નિંભોરા, કાટસીકુવા, દૂરગામડી, ખરસી સબ સ્ટેશનોમાં JBS એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ એજન્સી મારફતે સ્વિચ બોર્ડ ઓપરેટર અને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકેની ફરજ બજાવીએ છીએ, પરંતુ એજન્સી દ્વારા ટેન્ડર કોપીના શરત મુજબ કામગીરીના માસના બીજા માસના પ્રથમ અઠવાડિયામાં પગાર ચૂકવવાની શરતનું પાલન થતું નથી। પેમેન્ટ વેજીસ એક્ટ 1936 મુજબ પેમેન્ટ આપવામાં આવ્યું નથી। પેમેન્ટ વેજીસ એક્ટ 1936 મુજબ પણ પ્રથમ અઠવાડિયામાં ચૂકવણાની શરતનું પાલન થતું નથી। માટે પેમેન્ટ વેજીસ એક્ટ 1936માં દર્શાવેલ પર ડે 100 રૂપિયાના દંડ સહિત ડિસેમ્બર 2023નો પગાર અને જાન્યુઆરી 2024નો પગાર એજન્સી દ્વારા ચૂકવવામાં આવે એવી માંગણી કરવામાં આવી। ટેન્ડરની શરત અને શ્રમ કાયદો પેમેન્ટ એક્ટ 1936નું સખ્તાઈથી પાલન કરવામાં આવેની પણ રજૂઆત કરવામાં આવી। અગાઉ પણ પગાર બાબતે રજૂઆત કરવામાં આવી છે, પણ કોઈ યોગ્ય ઉકેલ આવી શક્યો નથી। ત્યારે હવે આવનાર દિવસોમાં જોવું એ રહ્યું કે જે માંગણી કરવામાં આવી છે એનું યોગ્ય નિરાકરણ આવે છે કે કેમ। મારું નામ રાજેશભાઈ ચૌધરી છે। અમે તાપી જિલ્લામાં જેટકોની અંદર અલગ અલગ એજન્સીમાં કામ કરીએ છીએ। વર્ષોથી અમે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરીએ છીએ, પરંતુ કોન્ટ્રાક્ટર સમયસર પગાર કરતો નથી। એના માટે આજે તાપી જિલ્લાના શ્રમ અધિકારીને અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા કે પેમેન્ટ વેજીસ એક્ટનું ઉલ્લંઘન થાય છે, કે જે 7 દિવસમાં પગાર કરવાનો હોય આગલા મહિનાનો એ કરતા નથી। એ બાબતે અમે રજૂઆત કરી। એ ઉપરાંત અમારા PFના પ્રશ્નો છે, પેઇડ લીવના પ્રશ્નો છે, CL છે, હક રજાઓ જે અમે ઇલેક્ટ્રિકલમાં કામ કરીએ છીએ, તો ઇલેક્ટ્રિકલમાં જે સેફ્ટીના સાધનો હોવા જોઈએ એ પણ પૂરતા મળતા નથી। અને કોન્ટ્રાક્ટર વારંવાર પગારની બાબતે લંબાવે છે અને અમને ખૂબ તકલીફ પડે છે। અગાઉ રજૂઆત કરી હતી તમે? આગળ રજૂઆત કરી હતી, પણ પ્રિન્સિપલ એમ્પ્લોયરને પણ અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, જે જેટકો છે, કાર્યપાલક એન્જિનિયરને, તેમ છતાં પણ અમારા પ્રશ્નોનો હલ થતો નથી અને અમને ખૂબ તકલીફ વેઠવી પડે છે। આ ગુજરાતમાં ગુજરાત મોડલની જે વાતો કરવામાં આવે છે એ ખોટી છે અને અહીંયા શ્રમિકોનું ખૂબ શોષણ થાય છે। સેફ્ટીને લઈને કોન્ટ્રાક્ટરો કેટલી સુવિધા આપે છે તમને? સેફ્ટીને લઈને કોઈ ઝીરો માત્ર સુવિધાઓ આપે છે। સમયસર એને સેફ્ટી શૂઝ આપવામાં નથી આવતા, હેન્ડ ગ્લોવ્સ નથી આપવામાં આવતા। એટલે તમે જીવના જોખમે કામ કરો? જીવના જોખમે। અને આ શ્રમ અધિકારીઓ મુલાકાત લે છે સ્થળની? શ્રમ અધિકારીઓને રજૂઆત કરીએ છીએ, ખાલી બોલાવે છે અને આશ્વાસન આપીને મોકલી દે છે, પણ નક્કર જે પ્રશ્નોનું નિરાકરણ થવું જોઈએ એ થતું નથી।